એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે। અમદાવાદ પૂર્વ બેઠક માટે કોંગ્રેસ તરફથી ટિકિટ મળી હતી। પિતાની નાદુરસ્ત તબિયતના લીધે પોતાનું નામ પરત ખેંચ્યું છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને તેમણે જાણ કરી છે। પાર્ટી અન્ય જે ઉમેદવારને પસંદ કરશે તેને હું સહકાર આપીશ તેવું રોહન ગુપ્તાએ કીધું। રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રાજકુમાર ગુપ્તાએ તબિયતનું કારણ આપીને પક્ષ સાથે છેડો ફાડ્યો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અપૂર્વ પાસેથી। અપૂર્વ, જે રીતે ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરીએ તો કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠક લોકસભાના ઉમેદવારના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તે બાદ જ તરત જ રોહન ગુપ્તાએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને ઉમેદવારીનું જે કોંગ્રેસે પૂર્વ બેઠક પર તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા એ નામ પરત ખેંચવા માટેની તેઓ પત્ર લખ્યો છે। રોહન ગુપ્તાએ કહ્યું છે કે તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને પોતાનું નામ પરત ખેંચ્યું છે, તેમજ પાર્ટી દ્વારા જે ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેને સંપૂર્ણ સહકાર આપવાનું પણ તેમને ખાતરી આપી છે। મહત્વની વાત કહેવાય તો થોડા ટાઈમ પહેલા તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। તેમના પિતાની વાત કરીએ તો 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા હતા, તેમજ અચાનક જ રાજીનામું આપ્યું છે। રાજકુમાર કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી તરીકે અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા હતા, પરંતુ તે બાદ તેમને જાણ કરી કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે તે રાજીનામું આપી રહ્યા છે, તેમજ થોડા સમય બાદ જ તેમના પુત્ર જેની ઉમેદવાર તરીકે પસંદગી થઈ હતી પૂર્વ બેઠક પરથી, તેમને પોતાનું નામ પરત ખેંચવા માટે શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે અને તેમનું કહ્યું છે કે તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તે તેમનું પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે, પરંતુ શું કારણ છે તે હજી સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી। તેના કારણે કોઈ માત્ર એટલી જ વિગત સામે આવી રહી છે કે તેમને પિતાની નાદુરસ્ત તબિયતના કારણે અત્યારે પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે। જી, એક સવાલ એવો પણ થાય કે રોહન ગુપ્તાના પિતાએ રાજીનામું આપ્યું એટલા માટે તેઓ ઇલેક્શન લડવાની ના પાડે છે? જી, ચોક્કસથી તેમના પિતાએ પણ કોઈ મોટો દાવો કર્યો નથી। તેમને પણ એવું જ કહ્યું છે કે તેમની નાદુરસ્ત તબિયત છે તેના કારણે પોતે રાજીનામું આપી રહ્યા છે, પરંતુ ચોક્કસથી સવાલ ક્યાંક ને ક્યાંક એ ઉભો થાય કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તેમના પિતાએ, તેના કારણે જ રોહન ગુપ્તાએ પોતાનું ઉમેદવાર તરીકેનું નામ પરત ખેંચ્યું છે, કારણ કે 40 વર્ષથી તેમના પિતા કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, અનેક જવાબદારીઓ પણ કોંગ્રેસમાં નિભાવી છે, તેમજ અનેક ચૂંટણીઓમાં પણ તેમને પોતાની જવાબદારી તરીકે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેના અનેક પ્રયત્નો પણ કર્યા છે। તેમના પુત્રના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ જ તેમને રાજીનામું આપ્યું ને તે બાદ જ તેમના પુત્ર રોહન ગુપ્તાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો કે તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે પોતે પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે, પરંતુ મુખ્ય કારણ શું છે જે હજી સુધી સામે આવ્યું નથી। જી, આભાર અપૂર્વ માહિતી આપવા બદલ। તો પિતાની નાદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યાનું કારણ તો હાલમાં સામે આવી રહ્યું છે। રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે, ત્યારે મહત્વની વાત એ છે કે રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને તેમણે કારણ જે આપ્યું છે તે તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું છે અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને આ બાબતની જાણ કરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે ટિકિટ માટે ખેંચતાણ હોય ત્યારે ટિકિટ મળ્યા બાદ હવે ઇલેક્શન લડવાથી ના પાડી રહ્યા છે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ મળી હતી રોહન ગુપ્તાને, અને હવે તેઓ ઇલેક્શન લડવા માટે ના પાડી રહ્યા છે અને તેનું કારણ તેમણે જે આપ્યું છે તે તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું છે। અને મહત્વની વાત એ પણ છે કે તેમના પિતા જે આટલા વર્ષોથી કોંગ્રેસમાં હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે ઇલેક્શન લડવાથી દૂર જઈ રહ્યા છે, કોંગ્રેસમાંથી દૂર જઈ રહ્યા છે, તો બીજા પણ કોઈ કારણો હોઈ શકે, અથવા તો કોઈ લોભ લાલચ મળી હોય તેવું પણ કોઈ કારણ હોઈ શકે છે, કારણ કે પિતા અને પુત્ર બંને કોંગ્રેસથી દૂર રહી રહ્યા છે અને ઇલેક્શનથી દૂર રહી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે પિતા જો કોંગ્રેસમાંથી રાજીનામું આપતા હોય તો પુત્ર કેમ ઇલેક્શન લડવાની ના પાડી રહ્યા છે?
કારણ કે જો તેમને ટિકિટ ફાળવવામાં આવી છે, અમદાવાદ પૂર્વથી તેમને કોંગ્રેસે ટિકિટ ફાળવી હતી, પરંતુ તેમણે અચાનક જ ઇલેક્શન લડવાની ના પાડી દીધી છે. ત્યારે રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ત્યારે પહેલા પિતાએ રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી અને ત્યારબાદ તેમના પુત્ર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. એટલે હવે મહત્વની વાત એ છે કે કયા નવા કેન્ડિડેટને ઉભા રાખવા કોંગ્રેસ સામે, એ ફરી એકવાર નવો સવાલ છે. કારણ કે જે રીતે જાહેરાતો કરવામાં આવી હતી, નામની જાહેરાતો કરવામાં આવી હતી, અને ત્યારબાદ હવે જ્યારે ઉમેદવાર જ ઇલેક્શન લડવાની ના પાડી રહ્યા છે, અને જે કારણ છે એ તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું છે અને તેના કારણે તેમણે નામ પરત ખેંચ્યું હોય તેવું તેઓ જણાવી રહ્યા છે. સાચું કારણ જે છે તે જાણી શકાયું નથી, પરંતુ તેમણે જે કારણ આપ્યું છે ચૂંટણી ન લડવા માટેનું, તે તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું છે. કોંગ્રેસની સ્થિતિ હાલમાં એવી છે, એક સાંધો ત્યાં તેર તૂટે. એક બાજુ એમના જે નેતાઓ છે તે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, બીજી બાજુ આ રીતે પણ મુશ્કેલી નડી રહી છે કોંગ્રેસને કે વર્ષોથી તેમની સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિ રાજીનામું આપે, ત્યારબાદ થોડાક જ સમયમાં તેમના જે પુત્ર છે, જેમને ટિકિટ આપેલી છે રોહન ગુપ્તા, કે તેમણે તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને અને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ચૂંટણી લડવાનો તેમણે ઇનકાર કર્યો છે. તો કોંગ્રેસના રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો. અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ મળી હતી.